ઘણા દર્શન કરવા આવે, ઘણા કહેતા હોય ને જરા મન ભરીને દર્શન તો કરવા દો. પ્રભુના દર્શન કરીને કોનું મન ભરાયું છે તે આપણું ભરાય. કારણ કે આ તો આપણા પ્રિય છે. એક હોય પ્રિય, એક હોય પ્રિયતર, પણ આ તો પ્રિયતમ છે. જે ખાલી નેત્રોને ગમે એ પ્રિય, નેત્રોને ગમે મનને પણ ગમે પ્રિયતર, પણ નેત્રોને ગમે મનને ગમે અને આત્માને પણ ગમે એ પ્રિયતમ. અને આ તો આપણા પ્રિયતમ છે કે જેના દર્શન કરીને ક્યારે તૃપ્તિ થાય જ નહીં. છિન્ન છિન્ન વાનિક ઓરે ઓરા. પ્રભુનું સ્વરૂપ પણ કેવું છે? રસરૂપ સ્વરૂપ હોય. રસરૂપ મુખારવિંદનું લક્ષણ શું? કે જેની મુખારવિંદની અંદર એક જ ક્ષણે અનેક અનેક ભાવ બદલાયા કરે. જેમ સરિતા વહેતી હોય, એકનું એક જળ ના આવે, અને જેના મુખ ઉપર એકનું એક જ ભાવ સદા રહે એ શુષ્ક મુખ કહેવાય. અને જેના મુખ પર અનેક અનેક ભાવ બદલાયા કરે એ રસરૂપ મુખ કહેવાય. અને જેના દર્શન કરીને ક્યારે તૃપ્તિ ન થાય એવું મુખારવિંદ. એટલે મને લાગે છે, જુઓ તો ખરા, આ મેઘો પણ પ્રભુના દર્શન કરીને આજે ધરાતા નથી. જુઓ તો ખરા ક્યાં ક્યાંથી આવી ગયા અને પ્રભુના દર્શન કરી રહ્યા છે. જેના દેહની સુગંધ લીધા પછી આ જગતમાં કંઈ ગમે નહીં, ત્યારે માનવું કે એનો સ્નેહ આપણી સાથે છે અને આપણો સ્નેહ એની સાથે છે. એના સ્પર્શને પામીને આ જગતના કોઈ સ્પર્શ ન ગમે તો પામવું કે વાસ્તવમાં આપણે એના થઈ ગયા છીએ. જુઓ તો ખરા, જેના સાનિધ્યમાં આવીને જ મન શાંત થાય તો માનું આપણો પણ સ્નેહ એની સાથે છે. આપણે પણ એના થઈ ગયા છીએ. અને વાસ્તવમાં મને લાગે છે આ બધા લક્ષણો મને પેલા મેઘોમાં પણ દેખાઈ રહ્યા છે. અને જુઓ તો ખરા, સખી તો કેવી વાત કરે છે. આ મેઘો પાસે ક્યાં એનો ન તો મન છે, ન તો એમની પાસે હૃદય છે, અને એમની પાસે રહેવાનું ઠેકાણું પણ ક્યાં છે? ઓર તો ઓર સ્થિરતા પણ ક્યાં છે? એ તો હમણાં અહીંયા હમણાં ત્યાં ભટક્યા કરે છે. અને જે ભટક્યા કરતા હોય એ પ્રભુને પ્રેમ કેવી રીતે કરે? જુઓ તો ખરા, જેનો સ્વભાવ એવો ચંચળ છે, જે એક જગ્યાએ રહી ન શકે, એક જગ્યાએ સ્થિર ન રહી શકે, એ જુઓ તો ખરા મેઘ પ્રભુની ઉપર આવીને કેવા સ્થિર થઈ ગયા છે. અને કેવા પ્રભુની ઉપર સ્થિર થઈને મંદ મંદ વૃષ્ટિ કરીને, અને આ વૃષ્ટિને પણ પુષ્પવૃષ્ટિ કરી. બોલે મેઘો પુષ્પવૃષ્ટિ કેવી રીતે કરી રહ્યા છે? સુમનસ શબ્દ આવ્યો, એક મતલબ એનો એમ પણ થાય, અર્થ કરે છે આચાર્યો કે આ મેઘોની અંદર, આ વાદળોની અંદર દેવતાઓ સંતાઈને અને એ પુષ્પો જે લઈને આવ્યા છે એ પુષ્પોની વૃષ્ટિ કરીને પ્રભુની સેવા કરી રહ્યા છે. પણ પોતાને સંતાડીને આ મેઘોને આગળ કરે છે કે પ્રભુ આમની ટહેલને ટહેલ માનજો અને આમની ઉપર કૃપા કરજો. અને સુમનનો મતલબ એ પણ થાય કે બીજું કાંઈ નહીં, પોતાના મન અર્પણ કરી રહ્યા છે. અને જ્યારે આપણું મન અર્પણ થાય ત્યારે સાચા અર્થમાં સમર્પણ થાય. અને જ્યાં મન છે ત્યાં આપણી ગતિ છે. મન જ્યાં આપણને લઈ જાય ત્યાં આપણે જઈએ. અને એ જ મન જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ જાય તો જ સદા અને સર્વદા પ્રભુના ચરણોમાં આપણે અટકી શકીએ. અને જુઓ તો ખરા, આ મેઘો પણ પ્રભુની સેવા કરી રહ્યા છે. અને પ્રભુ ઉભા પણ ક્યાં છે? બોલે શિગરાજ બાવાની ઉપર, ગોવર્ધન ઉપર છે. અને જેવી રીતે શિગરાજ બાવા પણ પ્રભુની ષોડોપચાર સેવા કરે, અને આ મેઘો પણ પ્રભુની સેવા કરી રહ્યા છે. અને કહે, સખી તું કહે છે કે આ મેઘો પણ પ્રભુની સેવા કરે છે? બોલે હા. તો મને જોઈને મને પણ ઈર્ષા આવે છે. એ જ તાપ થઈ રહ્યો છે કે આ મેઘો પણ પ્રભુની સેવા કરી શકે, જેની પાસે હૃદય નથી, જેની પાસે મન નથી, જેની પાસે કોઈ રીતિ નથી. પણ જુઓ તો ખરા, આપણી પાસે તો આ દેહ છે, મન છે, ઇન્દ્રિયો છે, પણ છતાં આપણે પ્રભુની કંઈ ટહેલ નથી કરી શકતા, કંઈ સેવા નથી કરી શકતા. અને એ જ તાપ થાય છે કે હે પ્રભુ, આપના વિયોગમાં તપતા તપતા એ જ ભાવ થાય છે કે પ્રભુ આ દેહ તો પંચ મહાભૂતોની બનેલી છે. પ્રભુ આપના દર્શન ન થાય તો એમ જ મન કહે છે કે ચાહે પ્રભુ આ દેહ છૂટી જાય અને પંચ મહાભૂતોમાંથી બનેલી આ દેહ પ્રભુ છૂટે, અને એનું જે જલ તત્વ છે પ્રભુ હું એ જ વિનંતી કરું એ સરોવરમાં જઈને મળી જાય કે જે સરોવરમાં સ્નાન કરવા માટે મારા પ્રભુ પધારે છે. હે પ્રભુ, એનું અગ્નિ તત્વ એ દર્પણમાં જઈને મળી જાય કે જે દર્પણમાં શૃંગાર ધરાવીને ઠાકોરજી આપનું મુખારવિંદ જુએ છે. હે પ્રભુ, એ પૃથ્વી તત્વ હું એ જ વિનંતી કરું કે એ પથ ઉપર આવીને મળી જાય કે જે પથ ઉપર ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદ લઈને પધારે છે. અને આપના ચરણારવિંદનો સ્પર્શ મને મળે. પ્રભુ એ જ વિનંતી કરું.
કે અમારો દેહનું જે વાયુ તત્વ છે પ્રભુ એ પંખામાં ભળી જાય, કે જે પંખાથી ઠાકોરજીની હવા થાય છે, જે પંખાથી ઠાકોરજીની સેવા થઈ રહી છે એ ત્યાં જઈને એ વાયુમાં જઈને અમારું વાયુ તત્વ મળી જાય. અને પ્રભુ એ આકાશ તત્વ એ આકાશમાં જઈને મળી જાય કે જેના નીચે ઠાકોરજી શ્રી સ્વામીજી સાથે વિરાજમાન હોય. તો અમને લાગે કે પ્રભુ અમારા આ મનોરથ પ્રભુ પૂરા થયા, પ્રભુ અમારી આ ઈચ્છા પૂરી થઈ. અને વાસ્તવમાં સખીઓ અહીંયા એ જ દર્શન કરી રહી છે આ ભાદરવા માસની લીલામાં. કારણ કે ભાદરવા માસ છે ને, કાલે શ્રાવણ માસમાં ભાઈ ઠાકોરજીના પ્રાગટ્યનું પણ જોયું. સખી કહે આ તો ભાદરવા માસ છે. બોલે કેમ? અહીંયા તો ઠાકોરજી રસસૃષ્ટિ કરવા માટે પધાર્યા છે. બોલે કેમ? કારણ કે આ માસની અંદર તો અમારા શ્રી રાધાજી પણ પ્રગટ્યા. રાધાજી પણ પ્રગટ્યા. કારણ કે જયારે રાધાજી પ્રગટ્યા અને સખી કહે શું બતાવું? રાધાજી પ્રગટ્યા પણ નેત્રો ન ખોલ્યા. અને જયારે રાધાજી પ્રગટ્યા નેત્ર નથી ખોલતા, મોટા મોટા ઋષિઓને બોલાવ્યા, વૈદોને બોલાવ્યા, કોઈ જાણ્યું નહીં. પણ નારદજીએ કહ્યું કે ચિંતા કરવાની વાત નથી, જેને જોવા માટે આ પ્રગટ્યા છે જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી નેત્ર કેવી રીતે ખોલે? પણ જયારે પ્રભુ પ્રગટ્યા અને વધાઈ ગવાઈ, રાવલ કે ગહે ગોપ આજ બજે ધૂનિયો કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિરા. અને જ્યાં આનંદ મહોત્સવની ધ્વનિ ત્યાં સુધી પહોંચી અને પ્રભુના પ્રાગટ્યના સમાચાર મળ્યા અને રાધાજીએ પોતાના નેત્ર ખોલ્યા. કારણ કે જેને જોવા માટે પધાર્યા છે જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી કેવી રીતે ખોલાય? અને કહેવાય સખી શું બતાવું, આ તો ભાદરવા માસ છે. આ તો એ માસ છે કે જયારે એ ગોપીજનો પોતાના માથા પર દહીં દૂધની મટલી લઈ લઈને અને મથરા વેચવા જતી અને માર્ગમાં ઠાકોરજી પધારતા અને પધારીને ગોપીઓ પાસે દાન લે. સખી ભૂલી ગઈ? બોલે હા યાદ છે મને, ઠાકોરજી અમારી પાસે દાન લે. દાન એટલે કર. ઠાકોરજી આ મહિનામાં કર લે એમ પણ કહેવાય. કરનો એક મતલબ એમ પણ થાય, આ મહિનામાં ઠાકોરજી કર લે એટલે કર એટલે ટેક્સ લે. ઠાકોરજી આ મહિનામાં કર લે, કરનો એક મતલબ શ્રીહસ્ત પણ થાય. આપણો હાથ પણ પ્રભુ પકડે અને કર લે એટલે આ મહિનામાં ઠાકોરજી અપનો કર લે, પોતાના કરી લે. એટલે પણ ઠાકોરજી દાન લે. અને દાન શું છે? દાન ઠાકોરજી કયું લે? કોની મટકી ઠાકોરજી લે છે? મેરી ભરી મટુકિયા લે ગયો રે. કારણ કે જો મટકી પણ ત્રણ પ્રકારની, એક મટકી હતી ખાલી હતી, એક હતી અધૂરી ભરેલી હતી. તો ખાલી મટકીને ફોડી, અધૂરીને ઢોળી અને પરમાનંદ બ્રજ વાસી સાવરો, પરમાનંદ બ્રજ વાસી સાવરો, પરમાનંદ બ્રજવાસી સાવરો, પરમાનંદ બ્રજવાસી સાવરો. અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે. ભરી રે મટુકિયા લે ગયો રે, ભરી રે મટુકિયા લે ગયો રે, ભરી રે મટુકિયા લે ગયો રે, ભરી રે મટુકિયા લે ગયો રે. અને જો આપણી પણ મનરૂપી મથનીમાં, મનરૂપી મટકીમાં જો સાચા અર્થમાં ગોરસથી ભરેલી છે તો ઠાકોરજી લઈ જશે. પણ અધૂરી છે, પણ ખાલી છે તો એને ફોડશે, અધૂરી છે એને ઢોળશે. અને આખી ભરેલી મટકી હશે તો ઠાકોરજી લઈ જશે. કારણ કે ઠાકોરજી દાન પણ માંગે પણ પરકિયા પાસે માંગે ને. પરકિયાના મુખ્યા કોણ છે? ચંદ્રાવલીજી. સકિયા પાસે દાન પ્રભુ માંગે તો કે પ્રભુ મારું છે શું? આપનું તો છે. તો પ્રભુને પણ આનંદ ના આવે. પણ પરકિયા તો પ્રભુને અપશબ્દો પણ કહે, પ્રભુને સંભળાવે પણ ખરા, અને પ્રભુને ઓર આનંદ આવે. કારણ કે આપણા આચાર્યો તો કહે છે, જેટલા પણ આચાર્ય થયા બધા આચાર્યોએ પરમ લીલા રાસ લીલા માની. પણ આપણા પુષ્ટિ માર્ગમાં રાસ કરતા પણ પરમ આપણે જોઈએ શુદ્ધ પુષ્ટિ લીલા એટલે હોરી ખેલની લીલા અને દાન લીલા. એટલે કેમ કે રાસમાં તો ગોપીઓ પ્રભુને ગોતતા ગોતતા આવે અને આ બે લીલામાં પ્રભુ ગોપીઓને ગોતતા ગોતતા આવે.
આ રાસની અંદર તો પ્રભુ અંતર ધ્યાન પણ થાય. રાસમાં પ્રભુ અંતર ધ્યાન થાય.